હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ 2025નું પ્રશ્ન ત્રીજાનો ક લઈશું. એમાં શું કે માગ્યા મુજબ ગણ. એમાં પ્રકરણ 7માં શું કે છે, પહેલો દાખલો, ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે, તેના ઉપર 8% GST આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો આપણે કરીશું 32,000ના 8%, એટલે 32,000 ગુણ્યા 8 ભાગ્યા 100, એટલે કે ₹2,560 GST થાય. તો કે ખરીદ કિંમત શું થશે? તો કે વેચાણ કિંમત વત્તા GST. તો વેચાણ કિંમત 32,000 વત્તા GST 2,560, એટલે કે કુલ 34,560 આપણે રકમ ચૂકવવી પડશે. બીજો દાખલો કહે છે કે એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી ₹20,900માં વેચાણે મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી? તો ધારો કે 100ની મૂળ કિંમત પર 5% વળતર, એટલે કે ₹95 વેચાણ કિંમત થાય. તો આપણે ખાલી ત્રિરાશિ લખી દઈએ, તો કે ₹95 વેચાણ કિંમત પર 100ની મૂળ કિંમત, તો 20,900 વેચાણ કિંમત ઉપર કેટલી મૂળ કિંમત થાય? તો 20,900 ગુણ્યા 100 ભાગ્યા 95, તો બરાબર આવશે જવાબ ₹22,000 જવાબ આવશે. આપણો જવાબ રહેશે. દાખલો ત્રીજો લઈશું. એમાં શું કહે છે, એક ડ્રેસની છાપેલી કિંમત ₹2,400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો અહીંયા શું કરીશું, જો 20% વળતર આપેલું છે, તો કે 2400ના 20%, એટલે 2400 ગુણ્યા 20 ભાગ્યા 100. તો 20 જોડે જીરો, બેની જોડેનો જીરો ઉડી જાય, એક ઉપરનો જીરો ઉડી જાય, એટલે 240 દૂ ₹480 થયા. ચલો આપણે ખરીદ કિંમત શોધાય, તો કે વેચાણ કિંમત માઇનસ વળતર, અહીંયા માઇનસ આવશે. તો 2400 માઇનસ 480, તો આવશે 1920. એ આપણો જવાબ રહેશે. પ્રશ્ન ચોથો લઈશું. એમાં શું કહે છે, અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે ₹1200 વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી? તો આપણે અહીંયા ધારી લેવાની. ધારો કે તેની પાસે ₹100 હતા, 80% રકમનો ખર્ચ કર્યો, એટલે કે વધેલ રકમ, તો કે 100માંથી 80 કાઢ નાખો તો વધ્યા કેટલા? ₹20 વધ્યા. તો આપણે ત્રિરાશિ મૂકી દઈશું. તો કે ₹20ની વધેલ રકમમાં 100 મૂળ કિંમત, તો ₹1200ની વધેલ રકમમાં કેટલી મૂળ કિંમત થાય? તો 100 ગુણ્યા 1200 ભાગ્યા 20, એટલે કે 100ના આપણે ભાગ પાડીશું, 20 50 100, એટલે કે 20 ઉડી જાય. તો 1200 ગુણ્યા 5, એટલે કે 12 5 60, ડબલ જીરો લગાવી નાખો, એટલે કે 6,000 તેની પાસે રકમ હતી. હવે આપણે પ્રકરણ 8 લઈશું. એમાં પહેલામાં શું કહે છે કે સરવાળા કરો. પહેલો દાખલો છે કે 5x ની 3 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા 3 વત્તા 3x ની 3 ઘાત વત્તા 7x નો વર્ગ ઓછા 9. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળા કરવાનો છે, અહીંયા ધ્યાન આપજો. વત્તા 3 ઓછા 9 છે, તો માઇનસ પ્લસ માઇનસ, 9માંથી 3 જાય તો 6, મોટી સંખ્યા કે માઇનસ છે, એટલે કે માઇનસ 6 આવી ગયા. પછી બીજું માઇનસ પ્લસ માઇનસ, એટલે કે 7માંથી 4 જાય તો 3x નો વર્ગ, પણ મોટી સંખ્યા કે પ્લસનું છે ને, એટલે કે પ્લસ 3x નો વર્ગ આવશે. બીજામાં 5x નો 3 ઘાત ને 3x ની 3 ઘાત, તો બંનેનો સરવાળો કરી દે, એટલે કે 5 3 8x ની 3 ઘાત, એટલે કે 8x ની 3 ઘાત જવાબ આપણો આવશે. આ રીતે તમારે સરવાળો કરી નાખવાનો રહેશે. બીજો દાખલો લઈશું. એમાં શું કહે છે, 6a નો વર્ગ ઓછા 7a ઓછા 9 વત્તા 9a નો વર્ગ વત્તા 10a વત્તા 5. તો જો માઇનસ પ્લસ માઇનસ, એટલે કે 9માંથી 5 જાય તો 4, મોટી સંખ્યા આગળ માઇનસ છે, એટલે કે -4. પછી દેખીશું બીજા માઇનસ પ્લસ માઇનસ, તો કે 10માંથી 7 જાય તો 3, પણ મોટી સંખ્યા આગળ પ્લસનું છે, એટલે કે પ્લસ 3a. પછી છેલ્લામાં 9 6 15 એનો સ્ક્વેર, એ તમારો જવાબ આવશે. દાખલો ત્રીજો લઈશું. એમાં શું કહે છે, 15 વત્તા 5x નો વર્ગ ઓછા 10x વત્તા -5. જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા કિંમત લખી છે, તમારા રીતે લખી નાખવાની હશે. -5, પછી શું કીધું છે, -2x નો વર્ગ વત્તા 2x. અહીંયા તમારા સજાતી પદો જોડે લખી નાખવાના રહેશે આ રીતે. તો ચલો માઇનસ પ્લસ માઇનસ, તો 10માંથી 2 જાય તો 8x, એટલે મોટી સંખ્યા માઇનસ છે, એટલે કે -8x. બીજામાં માઇનસ પ્લસ માઇનસ, તો 5માંથી 2 જાય તો કે 3x નો વર્ગ, મોટી સંખ્યા આગળ પ્લસનું છે, એટલે કે વત્તા 3x નો વર્ગ. છેલ્લામાં 15માંથી 5 જાય તો કે 10 વત્તા 3x નો વર્ગ ઓછા 8x, એ તમારો જવાબ રહેશે. ચોથો દાખલો લઈશું, એ રીતે ગણીશું. 10 ઓછા 3x નો વર્ગ વત્તા 4x. તો એમાં પણ આપણે વ્યવસ્થિત લખવું પડશે, આપણે સજાતી પદો જોડે લાવવા પડશે. તો કે ઓછા 2 વત્તા 2x નો વર્ગ ઓછા 8x. તો જો માઇનસ પ્લસ માઇનસ, તો કે 8માંથી 4 જાય કે -4x આવશે, મોટી સંખ્યા આ માઇનસનું ચિહ્ન છે એટલા માટે. ચલો બીજામાં છે -3x નો વર્ગ વત્તા 2x નો વર્ગ, તો માઇનસ પ્લસ માઇનસ, 3માંથી 2 જાય તો કે 1, તો કે 1x નો વર્ગ, મોટી સંખ્યા કે માઇનસ, એટલે કે -x નો વર્ગ આવશે. 10માંથી 2 જાય તો કે 8, એ આપણો જવાબ
આવશે? તો કે 8 ઓછા એક્સનો વર્ગ ઓછા 4x આવશે. પ્રશ્ન બીજો, બાદબાકી કરો. એમાં શું કીધું છે? પહેલામાં 3xનો વર્ગ ઓછા 4x વત્તા 1, તો કે માઇનસ 2xનો વર્ગ વત્તા 6x ઓછા 8. તો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાનું ક્યાં? તો નીચેના જે ચિહ્ન રહ્યા એ તમારે માઇનસ તો પ્લસ મૂકી નાખવાના, પ્લસ તો માઇનસ મૂકી નાખવાના. જો મેં 8ની નીચે -8 છે તો એની નીચે પ્લસ મૂક્યા, કારણ કે માઇનસ છે એટલા માટે પ્લસ આવે. જો વત્તા 6x છે તો મેં એની નીચે માઇનસ મૂકે છે તો માઇનસ 6x આવશે. અહીંયા વત્તા 2x છે તો મેં એની નીચે માઇનસ મૂકે એટલે માઇનસ 2xનો વર્ગ આવશે. હવે શું કરીશું? જો પ્લસ 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 એટલે કે 8 ને 1 તો વત્તા 9, બીજામાં માઇનસ માઇનસ પ્લસ તો કે 6 4 10, 10x પણ મોટી સંખ્યા કહો માઇનસ છે એટલે કે માઇનસ 10x. ત્રીજામાં માઇનસ પ્લસ માઇનસ તો કે 3માંથી 2 જાય તો કે xનો વર્ગ, મોટી સંખ્યા પ્લસ શું છે એટલે કે એકલા ફક્ત xનો વર્ગ આવશે. બીજો લઈશું 8xનો વર્ગ ઓછા 6x ઓછા 11, પછી 5xનો વર્ગ વત્તા 4x ઓછા 7. તો અહીંયા માઇનસ કરવાનું છે તો નીચેના ચિહ્ન આપણે બદલી નાખવાના. માઇનસ જો -7 છે તો +7 આવશે, વચ્ચે પ્લસ છે તો માઇનસ, પહેલાં 5xનો વર્ગ છે તો એ કારણ આપણે માઇનસ મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ માઇનસ તો 11માંથી 7 જાય તો કે 4, મોટી સંખ્યા માઇનસ એટલે કે -4. બીજામાં માઇનસ માઇનસ પ્લસ તો કે 6 4 10, 10x આવી ગયા, પણ મોટી સંખ્યા માઇનસ એટલે કે -10x. બીજામાં માઇનસ પ્લસ માઇનસ તો કે 8માંથી 5 જાય તો કે 3xનો વર્ગ એ આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? 3xનો વર્ગ વત્તા 5xy ઓછા 9. તો અહીંયા પણ આપણે સજાતી પદો જોડે લાવી દેવાના. તો કે xનો વર્ગ ઓછા 2xy વત્તા 5. તો ચલો ચિહ્નો બદલી નાખીશું. તો પહેલામાં xનો વર્ગ છે તો પ્લસ છે તો નીચે માઇનસ, વચ્ચે માઇનસ તો નીચે પ્લસ, ઉપર પ્લસ, તો ત્રીજે પ્લસ છે તો કે નીચે માઇનસ લખી દેવાનું. ચલો માઇનસ માઇનસ પ્લસ તો કે 9 નો 5 14 એટલે કે -14. બીજામાં પ્લસ 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 તો કે 5 ને 2 7xy એટલે કે પ્લસ 7xy. ત્રીજા પહેલામાં શું છે? 3xનો વર્ગમાંથી 1xનો વર્ગ કાઢવાનો તો કે 2xનો વર્ગ એ તમારો જવાબ રહેશે. ચોથો લઈશું. એમાં છે 9xનો વર્ગ વત્તા 5x ઓછા 17 વત્તા તો કે 3xનો વર્ગ ઓછા 4x વત્તા 15. અહીંયા પણ સજાતીય પદો જોડે લાવી દેવાના એટલે તમને ગણતા ફાવે. તો અહીંયા જો ચિહ્નો બદલી નાખવાના. અહીંયા પહેલામાં પ્લસ છે તો માઇનસ, બીજામાં માઇનસ છે તો પ્લસ, ત્રીજામાં પ્લસ છે તો માઇનસ. ચલો માઇનસ માઇનસ પ્લસ તો 17 ને 15 32, પણ મોટી સંખ્યા કે માઇનસ છે એટલે કે -32. બીજામાં પ્લસ પ્લસ તો કે 5 ને 4 9x, મોટી સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન તો અહીંયા પ્લસ મૂકી દેવાના. ત્રીજામાં પ્લસ માઇનસ માઇનસ 9માંથી 3 જાય તો 6, તો 6xનો વર્ગ, તો મોટી સંખ્યા પ્લસનું ચિહ્ન એટલે કે પ્લસ 6xનો વર્ગ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.